તમને ખ્યાલ હશે કે 2023ની અંદર ગુજરાતમાં એક બહુ જ મોટા ઉપાડે રિવર ક્રૂઝ શરૂ કરવામાં આવી હતી અને આ જે યોજના હતી એ બહુ ચર્ચાનો વિષય બની હતી, કારણ કે ક્રૂઝની અંદર જમવાનું, ફરવાનું અને એક મજા પડી જાય એવી જોરદાર ક્રૂઝ બનાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ગુજરાતના છે એટલે સ્વાભાવિક રીતે એમનું જે હિત છે, એટલે એમનું જે દિલમાં ગુજરાત વસેલું છે અને ગુજરાત માટે હંમેશા કંઈક કરવા માટે તૈયાર રહેતા હોય છે. એમણે ગુજરાતની અંદર એવા અનેક ડ્રીમ પ્રોજેક્ટો આપ્યા, પરંતુ દુઃખની વાત એ છે કે એમના જે ડ્રીમ પ્રોજેક્ટો છે એ એક પછી એક બંધ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 3 પ્રોજેક્ટ ઓલરેડી બંધ થઈ ગયા છે અને એક ચોથો પ્રોજેક્ટ જે રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝનો હતો એ પણ હવે બંધ થવાની કગાર ઉપર છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. તમને ખ્યાલ હશે કે 2023ની અંદર ગુજરાતમાં એક બહુ જ મોટા ઉપાડે રિવર ક્રૂઝ શરૂ કરવામાં આવી હતી અને આ જે યોજના હતી એ બહુ ચર્ચાનો વિષય બની હતી, કારણ કે ક્રૂઝની અંદર જમવાનું, ફરવાનું અને એક મજા પડી જાય એવી જોરદાર ક્રૂઝ બનાવવામાં આવી હતી. અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને આ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પહેલી આ રિવર ક્રૂઝ બનાવી હતી અને અક્ષય રિવર ક્રૂઝને આ ક્રૂઝ ચલાવવા માટે આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા લગભગ ઘણા સમયથી આ જે રિવર ક્રૂઝ છે એ બંધ જેવી હાલતમાં જ છે. માંડ એકાદ વાર ચાલે, પાછી બંધ થઈ જાય, ચાલે, બંધ થઈ જાય. અને એના જે આયોજક છે અક્ષય રિવર ક્રૂઝના, એમનું કહેવું એમ છે કે છેલ્લા 3 મહિનાથી અમારી ક્રૂઝ બંધ સ્થિતિમાં છે અને એને કારણે અમને 3.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એમણે એમ કીધું કે સાબરમતી નદીની અંદર પાણી નહીં હોવાને કારણે ટેકનિકલ કારણોસર અમારે આ રિવર ક્રૂઝ બંધ કરવાની ફરજ પડી છે. સાથે સાથે એમણે એક મીડિયા સાથેની વાતમાં એવું પણ કીધું છે કે અમે સરકારને વિનંતી કરી છે કે આ 3 મહિના જે ક્રૂઝ બંધ રહ્યું છે એનું ભાડું માફ કરવામાં આવે. અને બીજું કે રિવરફ્રન્ટ ઉપર ઘણા બધા પ્રવાસીઓ લોકો આવે છે પરંતુ યોગ્ય પ્રમોશન થતું નથી. તો એમણે એમ પણ કીધું છે કે અમે સરકારને એ પણ વિનંતી કરી છે કે અમે ક્રૂઝ ચલાવવા માંગીએ છીએ, પરંતુ સારી રીતના પ્રમોશન કરવું પણ એટલું જ જરૂરી છે. પ્રમોશન થતું નથી, એને કારણે અમને બહુ જ મુશ્કેલી આવે છે. હવે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે 3 ડ્રીમ પ્રોજેક્ટ હતા એ ઓલરેડી બંધ થઈ ચૂક્યા છે. પહેલો એમનો પ્રોજેક્ટ હતો જીપ લાઇન, જે 2015માં શરૂ થયો અને 2020ની અંદર બંધ થઈ ગયો. રિવરફ્રન્ટ ઉપર NIDની પાછળ જીપ લાઇન શરૂ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે સીપ લાઇન શરૂ કરવામાં આવ્યું ત્યારે આ નડતરરૂપ લાગ્યું એટલે આ જીપ લાઇનને બંધ કરી દેવામાં આવ્યું. બીજો પ્રોજેક્ટ સીપ લાઇનનો જે 2020માં શરૂ કરવામાં આવ્યો અને એની પણ તમને ખ્યાલ હશે કે એની પણ બહુ જ ચર્ચા હતી, કારણ કે પ્રધાનમંત્રી જાતે આવીને એનું ઉદ્ઘાટન કરેલું. પણ 2021ની અંદર જ આ સી પ્લેનનો પ્રોજેક્ટ બંધ કરી દેવો પડ્યો. સાબરમતી નદીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભાડું એટલું બધું હતું અને પેસેન્જરો મળતા નહીં હતા એટલે એને તાળા મારી દેવા પડ્યા. ત્રીજો એક પ્રોજેક્ટ હતો હેલિકોપ્ટર જોય રાઇડ. 2020માં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને 2024 સપ્ટેમ્બરમાં આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામથી હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવામાં આવી હતી, જે મેન્ટેનન્સના નામ ઉપર બંધ કરી દેવામાં આવી છે. અને હમણાં હવે આ ચોથો પ્રોજેક્ટ જે રિવરફ્રન્ટ ક્રૂઝનો જે પ્રોજેક્ટ હતો એ પણ હવે બંધ થવાની તૈયારીમાં છે. સાથે સાથે આ અક્ષર ક્રૂઝના સંચાલકોએ એવું કીધું કે અમને મુશ્કેલી એ વાતની પડે છે કે ચોમાસામાં કોઈ પણ વાતની આગોતરી જાણ કર્યા વગર સાબરમતી નદીમાં પાણી છોડી દેવામાં આવે છે અને એને કારણે અમને ભારે મુશ્કેલી પડે છે. હવે આની અંદર નવાઈની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ મૂકવામાં આવે છે, કરોડો રૂપિયા ખર્ચવામાં બી આવે છે,
પરંતુ યોગ્ય રીતે આયોજન નથી થતું. એના કારણે આવા બધા જે ડ્રીમ પ્રોજેક્ટો છે કે જે ગુજરાતની શાન કહેવાય એવા પ્રોજેક્ટો છે એને બંધ કરવાની નોબત ઊભી થાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.